સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ કંપનીના વાર્ષિક હિસાબ. છેલ્લો લેક્ચર આજે કંપનીના વાર્ષિક હિસાબનો. બરાબર. છેલ્લા ભણેલ દાખલા નંબર 9 અને દાખલા નંબર 10. દાખલો 9 માં જોઈએ. સૌથી પહેલા શું કહે છે એમાં? તારીખ 31/3/17 ના રોજનું કેવ લિમિટેડ નું કાચું સરવૈયું નીચે મુજબ છે. એ આખા દાખલામાં છે ને શું કરાય, પછી આખા સરવૈયાનું આખું ફોર્મેટ લખવાનું આવે છે. રકમ ઉપરથી આપણને થોડો ઘણો અંદર તો આવી જાય કે આટલી આટલી વસ્તુઓ છે, એ પછી લખવાની, એના જ હેડિંગ લખવાના રહે. વિગત ઇક્વિટી શેર મૂલ્ય 240, એટલે કે જો ઇક્વિટી શેર મૂલ્ય આવશે. ઓફિસ અને વેચાણ ખર્ચા નફા નુકસાનમાં આવે, ખરીદીના નુમાં આવે, 10% ડિબેન્ચર, લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આવે, વેચાણ, સોફ્ટવેર, મજૂરી, પગાર, બેંક ઓવરડ્રાફ્ટ, જમીન મકાન, શરૂઆતનો સ્ટોક, મળેલ વટાવ અને દેવાદાર. બહુ લિમિટેડ મિલકતો અને દેવા આપેલા છે. બરાબર. અન્ય માહિતી એટલે હવાલા આવતા ને તમારે એક આખા સ્ટોક 42000 અને નફાના 50% કરવેરાની જોગવાઈ કરો. આપેલ વિગતો પરથી 31/17 ના રોજ પૂરા થતા વર્ષ માટે કંપની દ્વારા 2013 ના પરિશિષ્ટ 3 મુજબ વાર્ષિક હિસાબ તૈયાર કરો. હિસાબોને લગતી નોંધો જરૂરી નથી. વાહ, એટલે કે વર્કિંગ નોટ જરૂરી નથી. તો સૌથી પહેલા આપણે બનાવીએ નફા નુકસાનનું પત્રક. બરાબર. જોઈએ. નીચે ચાલતા બધા લોકો ભાઈ ફોર્મેટ ખાસ મગજમાં રાખવા. બાકી હું વિડિયો ફોર્મેટ દોરી પછી ચાલુ કરું તો બી ચાલે. દોરું છું તમારી સામે એટલા માટે તમને ખ્યાલ આવે હાઉ ટુ ડ્રો ઇટ. આ બન્યું આપણું નફા નુકસાનનું પત્રક. હવે બનાવીએ આપણે પાકું સરવૈયું. આ બની ગયું આપણું પાકું સરવૈયું. ખર્ચો તો બાજુમાં ડ્રોપ કરી દઈશું. ઓકે. વિગત નોંધ નંબર રકમ રૂપિયા
કોણ છે માણસ કેયુ લિમિટેડ નું 31.17 આ હેડિંગ ફરજિયાત કેયુ લિમિટેડ નું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું એ જ રીતે નંદુનું વિગત નોન રકમ રૂપિયા અને રકમ રૂપિયા ઓકે ચલો કેયુ લિમિટેડ નું તારીખ 31/3/17 ના રોજનું પૂરા થતા વર્ષનું નંદનું પત્રક તમારે આખું લખવાનું છે નફા નુકસાનનું પત્રક ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ દાખલો તો અમુક વસ્તુઓ જો બેઠે બેઠી હોય પેલા એ કરી દેવાની પહેલું શું હોય તો કે વેચાણ આપણે પેલા સૌથી પાસે હોય જેને કહેવાય કામગીરીમાંથી ઉપજ બીજું આપણી પાસે હોય છે અન્ય ઉપજ અને ત્રીજું પણ અહીંયા હોય છે 1 + 2 એટલે કુલ ઉપજ અમુક બાબતો અમુક સમયમાં રકમો જોવા પછી જવાય પહેલા જેટલું થતું હોય એટલું જવાબમાં રેડી રાખે બરાબર અહીંયા લીટો કરી દેવાનો હળવેથી તો તમારે જેમ પેપરમાં કરવાનું તો એમ જ હું અહીંયા કરાવું છું બરાબર ત્યારબાદ આઈવી કોની ખબર નહીં ખર્ચાઓ બરાબર ત્યારબાદ આપણે આગળ વધીએ તો પાકા સરવૈયામાં અમુક હેડિંગ્સ ફિક્સ જ હોય બરાબર જેવા કે પહેલું તમારે આવે ઇક્વિટી અને જવાબદારી ઇક્વિટી અને જવાબદારી રોમનમાં ઓકે ઇક્વિટી અને જવાબદારીમાં પછી પહેલું એ પણ ફિક્સ જ હોય શેર હોલ્ડર્સના ભંડોળ રકમમાં જોઈ લેવું છે કે શેર હોલ્ડર્સમાં કોઈ આપ્યું તો વર્ષમાં આવ્યું હતું આપણે શેર મૂડી આવી હતી બરાબર તો એમાં એ શેર મૂડી ઓકે અને એમાં બી ભાઈ અનામત અને વધારો છે ને હા અનામત અને વધારો આ પત્યું પેલું ત્યારબાદ બીજું નહીં છે અનામત અને વધારો છે બીજું બિન ચાલુ જવાબદારી રકમમાં ચેક કરી દો બીજી કઈ વસ્તુ આપેલી છે કે નહીં નથી તો અહીંયા એમને જ કરી દેવાનું પૂરું હાલો બિન ચાલુ જવાબદારીમાં જો તમને ડિબેન્ચર આપ્યા છે કે એમાં એ લાંબા ગાળાના ઉછીના નાણાં અમાસને લઈને જગ્યા છોડી દેવાની ઓકે લાંબા ગાળાના ઉછીના નાણાં પછી બીજું કઈ છે નહીં બીમાં બિનચાલુ જવાબદારીમાં કઈ છે નહીં ત્રીજું છે તમારી પાસે કે ચાલુ જવાબદારીઓ હોય ઓકે ચાલુ જવાબદારીમાં પહેલું આવે બધાને ખ્યાલ જ હોય ટૂંકા ગાળાના ઉછીના નાણાં
ટૂંકા ગાળાના ઉછીના નાણાં પછી બી જગ્યા લખી એટલે નીચે જગ્યા રાખવાની બી હોય તો તમારી પાસે ટૂંકા ગાળાની જોગવાઈ એટલે કે કરવેરાની જોગવાઈ ચલો ભાઈ તો ભાઈ ટૂંકા ગાળાની જોગવાઈ લઈને આખા દાખલામાં આવી શકે કેમ કે આપણે જોગવાઈ કરશું કરવેરો કાપશું ઓકે ચલો ભાઈ તો પછી અહીંયા આપણે આપી દઈએ ડાયરેક્ટ કુલ Okay, done. Number 2. જે તમારે એક્ઝામમાં આ જ રીતના કરવાનું બરાબર જેને ખબર ન પડે કે કઈ વસ્તુ ન લખવી એ આખે આખું કોપી મારી દો આખે આખું ફોર્મેટ શું કરી દો કોપી પેસ્ટ ચલો પછી બીજું હોય તો કે મિલકતોમાં તો સાવ ઈઝી બે જ વસ્તુ બિન ચાલુ અને ચાલુ તો બિન ચાલુ મિલકતો એમાં સ્મોલ એ આપવાનો બિન ચાલુમાં કાયમી મિલકતો એમાં સ્મોલ 1 દ્રશ્ય અને અદ્રશ્ય રોમન 1 અને 2 આપી દેવાનું ચાલો પછી નંબર 2 સીધા નંબર 2 કે બીજું કઈ રકમમાં આની બદલાય એવું નથી ચાલો મિલકતો અથવા તો રકમ જોતા જાવ અને આગળ લખતો જાવ વચ્ચે જગ્યા મુકતા એ લખ કરવી એની કરતા સીધું આ રીતે લખી નાખાય માલ સામગ્રી આપી છે તમને સાધનો આપેલા છે અને બી વેપારી લેણા માં દેવાદાર આપેલા છે ઓકે ચાલો હવે રકમ જોતા જાવ અને મૂકતા જાવ જોતા જાવ મૂકતા જાવ જોતા જાવ મૂકતા જાવ બરાબર ચલો સૌથી પહેલા છે ઇક્વિટી શેર મૂડી ક્યાં આવે તો કે ઇક્વિટી શેર મૂડીમાં શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી કેટલી આપી છે તો કે 2,40,000 શેર મૂડીમાં હું લખીશ ઇક્વિટી શેર મૂડી 2,40,000 ત્યારબાદ ઓફિસ અને વેચાણ ખર્ચ ભાઈ ઓફિસ અને વેચાણ ખર્ચ એટલે કે નફા નુકસાન ખાતામાં આવશે બરાબર તો અહીંયા હું લખું અન્ય ખર્ચા એમાં ઓફિસ ખર્ચા કેટલા આપ્યા છે ભાઈ ખર્ચા થોડું સ્ટાર્ટિંગમાં કરી દેજો લખીએ તો સારું લાગે ઓફિસ અને વેચાણ ખર્ચા આપ્યા છે તમને 24,000 અને આમાં પણ તમે ફોર્મેટની કોપી મારી દેશો તો ચાલશે એમાં કાંઈ જ વાંધો નહીં ઓકે ત્યારબાદ ખરીદી ખર્ચાઓમાં ખરીદી કેટલી આપેલી છે તમને લોકોને 4,26,000 4,26,000 ત્યારબાદ તમારી પાસે છે 10% ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણાં કેટલા આપ્યા છે 1,20,000 10%ના ડિબેન્ચર 1,20,000 ચાલો એના પછી વેચાણ આપણી શું કહેવાય કામગીરીમાંથી ઉપજ કેટલી આવી છે 9,60,000 વેચાણ 9,60,000 ત્યારબાદ વેચાણ પછી આપેલું છે તમને થેન્ક યુ સોફ્ટવેર આપણી શું કહેવાય મિલકત કેટલી મિલકત
અદ્રશ્ય મિલકત જો આ લેખા છે દ્રશ્ય અને અદ્રશ્ય કેટલી છે તો કે 1,20,000 સોફ્ટવેર 1,20,000 બહુ જ ઈઝી દાખલો છે ગવર્નમેન્ટ આવડે એટલે સીધું મૂકવાનું જ રહે તમારે સોફ્ટવેર પછી તમારી પાસે છે મજૂરી ભાઈ ધંધાનો શું કહેવાય ખર્ચ કોને આપવાનો હોય કર્મચારીને તો કર્મચારી લાભના ખર્ચા બરાબર એમાં મજૂરી અને હારે કદાચ તમને પગાર પણ આપેલો છે મજૂરી અને પગાર બંને કર્મચારીને છે તો એવું લખી નાખીશ મજૂરી પ્લસ પગાર તો જો મજૂરી કેટલી છે પગાર કેટલો છે મજૂરી આપેલી છે તમને 12,000 અને પગાર છે 3 લાખ તો 3,24,000 રૂપિયા નો ખર્ચો વાહ ઓકે ત્યારબાદ ડિબેન્ચર વ્યાજ ભાઈ ડિબેન્ચર ના રૂપિયા લીધા હોય એની પર આપણે શું કરવું પડે વ્યાજ ચૂકવવું પડે તો આપણો નાણાકીય ખર્ચો નાણાકીય પડતર ડિબેન્ચર વ્યાજ કેટલું ચૂકવું ભાઈ ડિબેન્ચર વ્યાજ કે 12,000 રૂપિયા એના પછી પગાર આવી ગયો બેંક ઓવરડ્રાફ્ટ ગામ પાસેથી એટલે કે બેંક પાસેથી ઉછીના લઈએ બરાબર ટૂંકા ગાળાના ઉછીના નાણાં ઓવરડ્રાફ્ટ કેટલો આપ્યો છે ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાના ઉછીના નાણાં આપ્યા 14,400 એકદમ ઈઝી દાખલો એકદમ ઈઝી આના 11 માર્ક એટલે સાવ રોકડા જ કહેવાય બરાબર ગવર્નમેન્ટ ભૂલવાનું જ નહીં આખું કરી જ રાખવાનું જમીન મકાન આપણી મિલકત કહેવાય કે મિલકત કાયમી અને જે જોઈ શકાય કે હાસલ જમીન મકાન કેટલું આપ્યું છે જમીન મકાન તો કે 2,28,000 તો એના પછી શરૂઆતનો સ્ટોક ભાઈ શરૂઆતનો સ્ટોક હવે જો અહીંયા આવે તૈયાર માલના ફેરફાર એવું તમને લખાયું હતું તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર હવે જો શરૂ સ્ટોક તમને કેટલો કીધેલો છે 36,000 અને આખો સ્ટોક પણ તમને કીધેલો છે 42,000 ઓકે શરૂઆતમાં 36 હતો આખરમાં 42 હતો અહીં લખવાનું શરૂ સ્ટોક માઈનસ આખર સ્ટોક એટલે 36,000 માઈનસ 24 કરજો શું થઈ ગયું 42 છે 24 નથી માઈનસ 42,000 ભાઈ 36 માઈનસ 42 4 ને 2 6 કેવા માઈનસ 6,000 ઓકે ચલો પત્યું ત્યારબાદ આખર તો હવાલામાં આવ્યો હવાલાની કોઈ પણ હવાલાની કેટલી અસર હોય બે અસર હોય તો આખર સ્ટોક એટલે આપણે શું કહેવાય માલ સામગ્રી કેટલો છે તો કે 42,000 નો પત્યું ત્યારબાદ મળેલ વટાવ આપણે શું કહેવાય આવક એટલે કે અન્ય ઉપજ મળેલ વટાવ કેટલો આપ્યો છે 15,600 15,600 ચાલો ત્યારબાદ લાસ્ટ દેવાદારો શેમાં આવે તો વેપારી વેણા કેટલા છે
1,80,000 તો બરોબર બધી જ વસ્તુઓ પૂરી કરો દાખલો બંધ 960 + 15 600 તો 9,55,600 ઓકે હાલો હવે અહીંયા હું લખીશ તો કે કુલ ખર્ચાઓ કેટલા આવે છે કુલ ખર્ચા બધાનો ટોટલ 4 24 3 24 12 24 -6 કરો એટલે 7,80,000 ભાઈ કુલ ખર્ચા પતી ગયા ત્યારબાદ કર વેરા પહેલાનો નફો બી કર વેરા પહેલાનો નફો કેમ મળે તો કે કુલ ઉપજમાંથી ખર્ચાઓ બાદ ट्रिपल आई माइनस आई बी એટલે કે 9,75,600 માઈનસ 7,80,000 સોરી હા એટલે 1,95,600 1,95,600 પછી ત્યારબાદ એના ઉપર કરવેરાની જોગવાઈ કરવાની છે કેટલી કીધેલી છે આપણને 50% તો VI કરવેરાની જોગવાઈ કૌંસમાં લખવાનું 50% 1,95,600 ના 50% તમે કરો એટલે આવે તમારી પાસે 57,800 ભાઈ કરવેરાની જોગવાઈ દર વર્ષે કરવાની હોય જેને કહેવાય ટૂંકા ગાળાની જોગવાઈ તો ત્યાં પર લખી નાખવાનું કરવેરાની જોગવાઈ બે અસર થાય હવાલાની કેટલી 57,800 ચાલો પત્યું બાદ કરો 1,55,600 - 57,800 એટલે પાછા થાય 57,800 આને શું કહેવાય તો V ડબલ I કરવેરા બાદનો નફો કહેવાય બાળકો નફા નુકસાન ખાતામાં શું આવ્યો આ નફો ક્યાં લઈ જવાનો હોય આજથી પહેલા તમે નફાને ક્યાં લઈ જતા હોય તો મૂડીમાં પ્લસ કરતા બરાબર અહીંયા મૂડી નથી પણ અહીંયા શું છે ઇક્વિટી અને જવાબદારી અહીંયા હું લખીશ પાકા સરવૈયામાં લઈ ગયા પાસોમાં લઈ ગયા ખાસ યાદ રાખવું ઓકે બરોબર પાસોમાં એટલે નફા નુકસાન ખાતાનો નફો એટલે તમારો શું કહેવાય અનામત અને વધારો બરાબર અનામત અને વધારો અમે લખશો ચોખ્ખો નફો કેટલો આવ્યો 57,800 આ હેડિંગ વાઇઝ ટોટલ મારતા જાઓ 2,40,000 + 57,800 એટલે જવાબ આવે 3,37,800 3,37,800 અહીંયા બીજું કાંઈ નથી આટલો ટોટલ એટલે 1,20,000 અહીંયા આ બે વસ્તુઓ છે જે લખેલું છે 14,497,800 એટલે જવાબ આવે 1,12,200 1,12,200 ત્રણે ત્રણનો ટોટલ કરો એટલે 5,70,000 ચલો 5,70,000 કારણ કે ટોટલ હોય ત્યાં ડબલ લાઈન હોય ત્યારબાદ અહીંયાનો ટોટલ 2,28 + 1,20 કરો તો 3,48,000 ત્યારબાદ અહીંયાનો ટોટલ
42 વત્તા 1 80 તો 2,22,000 2,22 વત્તા 3 48 એટલે 570 દાખલો પૂરો ભાઈ બંનેનો સરવાળો મળવો જ જોઈએ તો જ દાખલો સાચો બાકી હળા હળ ખોટો ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો છેલ્લો દાખલો કરીએ ચલો રેડી સ્ક્રીનશોટ લઈ લીધો બધાએ છેલ્લો દાખલો તરફ આગળ વધીએ છેલ્લો દાખલો કંપનીના વાર્ષિક હિસાબ ચેપ્ટરનો 11મો ચેપ્ટર કમ્પ્લીટ થાય ચાલો જાણો છો દોરવું છે ને તમારે એની રાહ છે જોઈ બરાબર છે તો દાખલો સ્ટાર્ટ થાય છે ને તો ઉડાડવું પડશે ને ઉડાડી સ્પીડ હમણાં છે સાઈન લીટી તો રાખો પછી તમારે કરવી આવો આ તમે કેવા એમ કરશો યા હેડિંગ બેડિંગ બધા રાખો તમારે ઉપાધિ નહીં કઈ આપવું નહીં સીધી કિંમત મૂકવા દે આવો આ તમે કેવો તમે વિચારો એમ જ કરો હા કારણ વિચાર તો આવતા જ છે એવા જ જો આટલું આપણે દોરવું બચ્યું ને ભાઈ એટલે તમારો ટાઈમ બચ્યો પછી ઘણા લોકો સાઈડ લીધે બોર્ડ સાફ કરે તો એક જોડું ખાઈ દે જોડું ખાઈ દે કામકાજ જોરદાર ચલો પત્યું હવે આવે છે શીર્ષક આપણે લાઈનર કરી દઈએ પ્રોપર એને બચારો વોલ્યુમ ડિઝાઇન કરવું પડે ને ઓકે નામ ઠામઠાણા બદલાઈ નાખો કયો માણસ છે જોઈ લઈએ હમણાં ઓકે આખું દોરવું કરતા ઓછો ટાઈમ બગડે ને ભાઈ આમાં તમારું નેટ ઓછું બગડે ચાલો એ ભલે લાસ્ટ સમ તારીખ 31/17 ના રોજનું પાથ લિમિટેડનું કાચું સર્વે નીચે મુજબ છે ચાલો વેચાણ પહેલું જ આવે કર્મચારી લાભના ખર્ચા સીધા આપી દીધા માલ સામગ્રી સીધી આપી દીધી વાહ ભાઈ વાહ નાણાકીય વળતર સીધું આપી દીધું વાહ ભાઈ વાહ હા જામીનગીરી પ્રીમિયમ એ જામીનગીરી પ્રીમિયમ અનામત અને વધારો માટે અનામત અને વધારો આવશે રાખી ત્યારબાદ
કાયમી મિલકતોમાં દ્રશ્ય મિલકતો ડાયરેક્ટ આપી જ દીધી 12 લાખ પતી ગયું. વેપારી દેવા સીધા આપી દીધા. ઇક્વિટી શેર મૂડી સીધી આપી દીધી 750 એટલે શેર મૂડીમાં આવશે. વેપારી લેણા સીધા આપી દીધા. અન્ય ઉપજ આપી દીધી ડાયરેક્ટ. લાંબા ગાળાના ઓછીના નાણાં ડાયરેક્ટ આપી દીધા. વાહ ભૈયા. રોકડ અને રોકડ સમકક્ષ આપ્યું છે ચાલુ મિલકતોમાં. ઓકે, ઘસારો ડાયરેક્ટ આપી દીધો. વેચાણની પડતર ડાયરેક્ટ આપી દીધી. બિલ ચાલુ રોકાણ બધું ડાયરેક્ટ આપેલું છે ભાઈ મોસ્ટ ઓફ. ઓકે, તો સારી સીધી શું કરવાની રહેશે? કોપી એન્ડ પેસ્ટ. હાલો પહેલું પેલા માણસનું નામ બદલાવી. શું નામ છે? પાર્થ. અને કેર ના બદલે પાર્થ. જો એ લોકો એમાં ફાયદો કર્યો. 3 અક્ષરનું લખ્યું તો બેનું લખો. પાર્થ લિમિટેડ. અહીંયા પણ કેર ના બદલે પાર્થ લિમિટેડ. ઓકે, ચલો અહીંયા જરા સ્ટાર્ટ કરીએ. કોઈ આજ દાખલા કે વિડિયો જોયો તેનો સારો લાગવો જોઈએ જિંદગીમાં. ઓકે, તો અહીંયા સ્ટાર્ટિંગ નંબર 1 કામગીરીમાંથી ઉપજ. ઉપજ કોણ છે? પહેલું વેચાણ. ડાયરેક્ટ વેચાણ કેટલું છે લખી નાખીએ. 11,25,000. 11,25,000. તો આમાં ફાયદો તમારે એ થાય કે આમાં તમે અનુપત્ર બનાવતા હોય તો બધી ગણતરી વિગતો બધી લખી નાખવાની તો બી થાય. ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચ. હવે ખર્ચાની પાસે બીજું બે એડ કરી દેવાય. અન્ય ઉપજ. જો અન્ય ઉપજ એ તમને આપી જ છે બાળકો. ડાયરેક્ટ આપી. કેટલી અન્ય ઉપજ? 30,000. કરી દો પ્લસ અને મગજમારી ના એ. હાલો ભાઈ, કામગીરી ઉપજ અન્ય ઉપજ બે પ્લસ થાય એટલે ત્રીજું મળે. શું મળે ત્રીજું? તો કે કુલ ઉપજ. કુલ ઉપજ એટલે 1 પ્લસ 2. હાલો 11,25 + 30 એટલે જવાબ આવે 11,55,000. ભૂકા કાઢ નહીં તમે લોકો ડાયરેક્ટ ટોટલ જ મગજમારી જ ન જોઈએ. 11,55,000 સ્ટાર્ટિંગ ફી બધું મળી જ જાય. ચલો એના પછી કર્મચારી લાભના ખર્ચાઓ. એટલે ખર્ચાઓ એડિંગ આપશું ને આપણે લોકો. બરાબર 1 2 3 and 4 એટલે આઈવી. કોણ આઈવી? ખર્ચાઓ આઈવી. ખર્ચાઓમાં પેલા ખરીદીને એવું હોય. બરાબર, તો આપણે અહીં લખીએ. અહીંયા લખીએ કર્મચારી લાભના ખર્ચા. બીજું હતું ને કેટલા હતા? 1,65,000. હા તો અહીંયા લખ્યા 1,65,000. ત્યારબાદ છે માલ સામગ્રી. માલ સામગ્રી તો પાકા સરવૈયામાં આવે તો હમણાં નથી કરી. પેલા નાનું બધું ગોતી લખી નાખી પાકા સરવૈયામાં બધું લખી નાખી. નાણાકીય પત્રક. સોરી, નાણાકીય પડતર યામાં જ આવે. નાણાકીય પડતર નીચે લખી આવી. કાં સતીશભાઈ? નાણાકીય પડતર કેટલી એવી નાણાકીય પડતર? 26,250. 26,250. ત્યારબાદ જામીનગીરી પ્રીમિયમ ક્યાં આવશે? અનામત અને વધારામાં આવશે. સ્ટાર્ટિંગમાં જ હોય. હાલો ન્યાય કરી નાખી કરું. પહેલું ઇક્વિટી અને જવાબદારીમાં શેર હોલ્ડર્સના ભંડોળ.
શેરહોલ્ડર્સના ભંડોળમાં A શેર મૂડી અને B અનામત અને વધારો. શેર મૂડી અને B અનામત અને વધારો. એટલે આપણે શું આપ્યું અનામત અને વધારોમાં કે જામીનગીરી પ્રીમિયમ. જામીનગીરી પ્રીમિયમ પ્લસ અહીંયા નફો કે ખોટ કંઈક આવશે ને ભાઈ. તો જામીનગીરી પ્રીમિયમ આપેલું કેટલું છે 60,000. જામીનગીરી પ્રીમિયમ 60,000 પ્લસ નફો વખત જે કઈ આવે તે. આગળ વધીએ. કાયમી મિલકતોમાં દ્રશ્ય. સરસ લ્યો. કાયમી મિલકતોમાં દ્રશ્ય તો આપણે એ છે એક આવી ગયું, બીજું આવશે, ત્રીજું આવશે. થોડી જગ્યાઓ મૂકીએ અને અહીંયાથી સ્ટાર્ટ કરીએ. નંબર 2 માં અહીંયાથી કરીએ મિલકતો. બરાબર. મિલકતોમાં નંબર 1 બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતોમાં કાયમી મિલકતો ડાયરેક્ટ આપી દીધી તમને. કાયમી મિલકતો દ્રશ્ય. ઓકે દ્રશ્ય કેટલી આવી છે ભાઈ? કાયમી મિલકતો દ્રશ્ય 12 લાખ. સમજાય બાળકો? બાકી જો આમ ખબર ન પડે મૂકે જવામાં તો આખું ફોર્મેટ લખી અને પછી લખી જવાનું. ચલો પછી કાયમી મિલકતો પછી વેપારી દેવા. ભાઈ વેપારી દેવા એટલે ચાલુ મિલકતો થશે. ઓકે ચાલુ મિલકતો. ચાલુ મિલકતોમાં વેપારી દેવા છે. બરાબર. વેપારી દેવા શું કેવું કહેવાય? તો સી પણ કહેવાય. A B અને આ સી. વેપારી દેવા કેટલા આપેલા છે? વેપારી દેવા સોરી દેવા નહીં દેવા આવ્યા છે. હા પેલા દેવા આવ્યા છે તો દેવા ઉપર આવશે. એની તો લેણા આવશે. ચલો વેપારી લેણા દેવા શેની અંદર આવે તો કે શેરહોલ્ડર્સના ભંડોળ પછી બિનચાલુ જવાબદારી અને પછી ચાલુ જવાબદારીઓ. એટલે કે અહીંયા આપણે લીટો પાડી દઈએ એટલે આ ઇક્વિટી જવાબદારીનો પણ થઈ જાય. ચલો અહીંયા નંબર 2 બિનચાલુ જવાબદારી. એ આઈ થિંક ડાયરેક્ટ આપી છે. બિનચાલુ જવાબદારી. બિનચાલુ જવાબદારીમાં ડાયરેક્ટ આપેલું છે. હું આપી છે યસ લાંબા ગાળાના ઓછીના નાણાં. કઈ જ દીધું છે. ડિબેન્ચર વિબેન્ચર નથી. લાંબા ગાળાના ઓછીના નાણાં. એ કેટલો આપ્યું છે? લાંબા ગાળાના ઓછીના નાણાં 5,25,000. ચલો પૂરું. નંબર 3 ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીમાં આપણે પહોંચી જતા વેપારી દેવા. વેપારી દેવા એટલે D.5. વેપારી દેવા કેટલા આપ્યા છે? વેપારી દેવા 90,000. ચાલો એના પછી ઇક્વિટી શેર મૂડી. ચાલો ઇક્વિટી શેર મૂડીમાં લખીએ 7,50,000. ઇક્વિટી શેર મૂડી એટલે 7,50,000. ઓકે શેર મૂડી પછી તમને આપ્યું છે વેપારી લેણા. બધા તૈયાર દેખાય. વેપારી લેણા કેટલા છે તો કે 60,000. ડાયરેક્ટ
એટલે આ દાખલો ઈઝી થઈ જશે ઓના કરતા. શું કામ? તો કે લેના દેવાન બધું ડાયરેક્ટ આપી દીધેલું છે. એના પછી અન્ય ઉપજ, હાલો અન્ય ઉપજ 30,000 રેડી ડન થઈ ગઈ. ત્યાર પછી લાંબા ગાળાના ઉછીના નાણાં લખાઈ ગયા. લાંબા ગાળાના ઉછીના નાણાં, રોકડ અને બેંક સિલક. ભાઈ રોકડ અને બેંક સિલક શેમાં આવે? તો કે બીજામાં ચાલુ મિલકતોમાં. હવે શેમાં આવશે? આપણે A B C D પોઈન્ટ. રોકડ અને રોકડ સમકક્ષ આપણને શું આપ્યું છે? રોકડ અને બેંક સિલક આપી છે. એને કાઉન્સમાં લખવાનું રોકડ અને બેંક. કેટલી આપી છે? રોકડ અને બેંક તો કે 90,000. ફોર્મેટમાં મૂકવા સિવાયનું કોઈ આમાં મગજ નથી લગાવવાનું, ફક્ત ફોર્મેટમાં મૂકવા પૂરતું જ. રોકડ બેંક થઈ ગઈ. ત્યારબાદ ઘસારો, ધંધાનો ખર્ચો. આ લખો અહીંયા ખર્ચ સારો કેટલો આપ્યો છે? ઘસારો 33,750. 33,750. ત્યારબાદ વેચેલ માલની પડતર બચાવો. જે માલ વેચ્યો કેટલામાં પડ્યો તો એને ખરીદી. વેચેલ માલની પડતર એટલે ખર્ચ. કેટલો આપેલો છે? વેચેલ માલની પડતર આપી છે 6 લાખ. 6 લાખનો માલ 11.25 માં લેવાનું કાજ માલ હોય. ત્યારબાદ બિન ચાલુ રોકાણો. કોઈ પણ રોકાણ આપેલી મિલકત કહેવાય. તો બિન ચાલુ રોકાણો ક્યાં આવે? તો કે મિલકતોમાં. અહીંયા લખો બી. બિન ચાલુ રોકાણો કેટલા આપેલા છે? બિન ચાલુ રોકાણો 2,10,000. ક્યાં આવે? 2,10,000. ચાલો દાખલો પૂરો. વાહ, તો બીજું નહીં આવી? આખર સ્ટોક બી નહીં? કરવેરાની જોગવાઈ બી નહીં? હાવ પૂરું. જો દાખલા કઈ કાઢવાનું જ નહીં. કરવેરા બરવેરા કઈ છે જ નહીં. કરો ટોટલ સરળ સ્ટોક, આખર સ્ટોક કોઈ જ વસ્તુ આપેલી નથી. વાહ, દાખલો પૂરો. કરો ટોટલ. ચાલો કેટલી આવે? જોરદાર. 11,55,000. નાનો ટોટલ હતો 8,55,000. પૂરું. આને શું કહેશું? કુલ ખર્ચાઓ. ત્યારબાદ નફો આઈ પછી વી. કરવેરા પહેલાનો નફો. કેમ મળે ભાઈ? ટ્રિપલ આઈ માઈનસ આઈડી. 11,55,000 માંથી 8,55 જાય એટલે 3 લાખ. ભાઈ કરવેરા છે ભાઈ, ટેક્સ ભરવાનો નથી એટલે સીધો આપણો નફો જ. કેટલો? વી ડબલ આઈ એટલે કે ડીઆઈ છે નહીં. નફો ક્યાં લઈ જવાનો? પાકા સરવૈયામાં. લઈ ગયા. પાકા સરવૈયામાં ક્યાં લખવાનું? અનામત અને વધારામાં.
3,60,000 વેલ્ડિંગ બત્યું 360 વત્તા 750 એટલે ટોટલ આવે 11,10,000 લાંબા ગાળાના ઓછીના નાણાંમાં બીજું કાંઈ જ નથી 5,25,000 અને અહીંયા કાંઈ જ નથી એટલે 90,000 બધાનો ટોટલ કરીએ એટલે 11, 10, 5, 25 અને 90 7,25,000 સોરી 17,25,000 લખવાનું કુલ ત્યારબાદ મિલકતોમાં આનો ટોટલ 12 + 2 10 12 ને 14,10,000 60 ને 90 9 ને 6 15 1,50,000 લોચો થયો કંઈક બોલાવું માલ સામગ્રી આ લખવાની બાકી હતી ભાઈ માલ સામગ્રી બધી અલગ અલગ લખવામાં માલ સામગ્રી રહી ગઈ માલ સામગ્રી આપી છે તમને લોકોને સૌથી પહેલા 1,65,000 જો ભાઈ આ રીતના ટોટલ ન મળે તો ખબર પડી જાય કાંઈ ભૂલાય છે ચલો બધાનો ટોટલ થશે 3,15,000 3,15,000 આ બેનો ટોટલ જો 15,17,25,000 ચલો ભાઈ ચેપ્ટર પૂરું અહીંયા લખી નાખીએ કુલ chapter is over then ready screenshot લઈ લો ચલો રેડી સ્ક્રીનશોટ થઈ ગયો ભાઈ અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે અને આના જેવું જ બીજું ચેપ્ટર આના જેવું જ કે નનું પત્રક નું ફોર્મેટ અને પાકા સરવૈયાનું ફોર્મેટ ને આધારે દાખલા ગણી શકાય એવું ચેપ્ટર છે આના પછી એક્ઝેક્ટ આના પછીનું જ નાણાકીય પત્રકોનું વિશ્લેષણ બરાબર આ કંપનીના વાર્ષિક હિસાબ એટલે નાણાકીય પત્રક પણ કહેવાય કંપનીના વાર્ષિક હિસાબને બીજું શું કહેવાય નાણાકીય પત્રક અને આના આધારે જ આ પત્રકોનું વિશ્લેષણ કરવાનું સાચા છે ખોટા એમ નહીં વિશ્લેષણ કરવું એટલે તો કે એકબીજા સાથે સરખામણી કરવી બાળકો આ ચેપ્ટર માંથી પણ ઘણું બધું ઉડાયું છે બોલે કે જે આપણે નથી ગણવાનું બરાબર તો સમાન માપના પત્રકો અને ખૂટતી વિગતો શોધવાના દાખલા આટલી વસ્તુ આ ચેપ્ટરમાંથી નથી પૂછાવાની બરાબર તો સર પેલા એક સમય એવો હતો કે સર આ ચેપ્ટરમાંથી શું પૂછાશે ઈ જાણવામાં રસ હતો બધાને હવે આ સમય એવો છે કે ભાઈ હું ઉડે ઈ કયો નહીં કે ભાઈ આ ચેપ્ટર નાણાકીય પત્રકોનું વિશ્લેષણ એક વાક્યનો ક્વેશ્ચન અને 4 માર્કનો એક દાખલો સૌથી પહેલા આપણે હેડિંગ આપીએ ચેપ્ટર નંબર 4 નાણાકીય પત્રકોનું વિશ્લેષણ ભાઈ મારે ખાલી શોર્ટ માહિતી આપવાની છે એટલે નેક્સ્ટ લેક્ચર છે સીધું
ચેપ્ટર ચાલુ થાય. ઓકે, વિભાગ બી એક શોર્ટ ક્વેશ્ચન એસક્યુ અથવા તો એક વાક્યમાં જવાબ, બાકી ગુજરાતમાં બધા મૂંઝાઈ જાય. 1 માર્ક. અને વિભાગ સી અને ડી. ડી વિભાગ 4 માર્કનો હોય છે. વિભાગ ડી માગ્યા મુજબ એક દાખલો 4 માર્ક. ટોટલ 5 માર્કનું ચેપ્ટર છે બાળકો. ટોટલ માર્ક છે 5. હવે આગળ પછી આપણે હેરાનગતિ ના થાય ને એટલા માટે હું અત્યારે બધી વસ્તુઓ કહી દઉં. એક વાક્ય માટે થિયરિટિકલ પ્રશ્નો, 4 માર્કનો એક દાખલો, જેમાંથી દાખલા નંબર સ્વાધ્યાયમાં અત્યારથી જ ચોપડી મારી દેજો કે જે નથી પૂછાવાના. બરાબર. 8 10 11 10 11 12 13 14 સાહેબ 8 પછી 10 થી 14 નથી પૂછાવાના. જો સ્ટાર્ટ ક્યાંથી થાય છે? 4 થી ચાલે છે. 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. નહીં, 8મો નહીં. બરાબર. 9મો પૂછાય. 10 થી લઈ ને 14 સુધી. અહીંયા છે 8 માહિતી છે. આઈ થિંક સો. હા, પૂરતી માહિતી નહીં પૂછાય. અહીંયા છે પૂરતી માહિતી અને સમાન માપના પત્રકો. નહીં પૂછાય. બરાબર. મેં તમને લોકોને સ્ક્રીનશોટ મોકલ્યો તો કયા ચેપ્ટરમાંથી શું નહીં પૂછાય એમાં 2 વસ્તુઓ હશે, જોઈ લેજો. બરાબર. સમાન માપના પત્રક ને પૂરતી માહિતી. તો સર હવે અમારું ભણવાનું શું રહ્યું? તો કે દાખલા નંબર 4 5 6 7 અને 9 ટોટલ 4 ને 5 દાખલા ભણવાના રહ્યા. એમાંથી 4 દાખલા તમારે નંનું પત્રકના છે અને એક દાખલો તમારે પાકા સરવૈયાનો છે. આટલું જ તમારું ચેપ્ટર. એટલે આમ જોઈએ ને તો પહેલા લેક્ચરમાં થિયરિકલ કોન્સેપ્ટ આવશે અને પછીના 2 લેક્ચરમાં દાખલાઓ આવશે. ક્લાસરૂમ સ્ટડી હોય અને 2 કલાકનો લેક્ચર હોય આખું ચેપ્ટર પૂરું થઈ જાય. બરાબર. એવું છે આ વસ્તુ. ઓકે, તો આ જરાક નોલેજમાં રાખજો, ટીક કરી લેજો. અને હા, ઉદાહરણમાં પણ પૂરતી માહિતીનો દાખલો હોય કે સમાન માપના પત્રકના દાખલા હોય તો એની પર ચોપડી મારી દેજો, જે તમારે આ વખતના સિલેબસમાં નથી. ઓકે, ચલો આટલું રાખીએ છીએ આજના દિવસે. લેક્ચર પૂરો કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં તમને આનો મીનિંગ, અર્થ બધું, સાહેબ મીનિંગ બે એક થાય, મીનિંગમાં ન પડે તેનો અર્થ કહેવાય. ઓકે, ચલો બેસ્ટ ઓફ લક.